કિશનભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમને મળીને બહુ આનંદ થયો. તમે અમેરિકાની અંદર કેટલા વર્ષથી રહો છો? અહીંયા હું 17 વર્ષથી છું. ફાઇન, ગુડ. તમારી દીકરીની જે ખંજવાળ અને એક્ઝિમા બહુ જ વખતથી હતો, તો એ અંગે શું તમારું કહેશો કે શું તમારી દીકરીને પ્રોબ્લેમ હતો? એટલે મારા દીકરી જે 1.5 વર્ષના હતા ને ત્યારથી એમને એક્ઝિમાનો પ્રોબ્લેમ હતો. એટલે એમને થોડાક સ્પોટ્સ હતા બોડીમાં, એમાં એમને એકદમ ડ્રાય સ્કિન થઈ ગઈ હોય અને એને લીધે એમને બહુ જ ખંજવાળ આવે અને એને લીધે એકદમ ક્રેન્કી રહ્યા કરે, આપણને પરેશાન કરે, પૂરતી ઊંઘ ન મળે અને રાત્રે બી આપણે એમને ખંજવાળમાં હેલ્પ કરવી પડે અને એવું ખાસી તકલીફ થતી હતી. અને એનાથી અમે લોકોએ કેટલી રાતો પણ જાગ્યા હોઈશું અને દિવસે બી ઘણીવાર એવું બધું સહન કરવું પડ્યું હતું. તો અમેરિકામાં તમે એની દવાઓ તો કરાવી છે, ડૉક્ટરને બતાવ્યું હશે, બધું કરાવ્યું હતું, દવાઓને બધું લીધું હતું અમેરિકામાં? હા, એટલે ઘણીવાર પ્રાઇમરી કેર ડોક્ટર્સ, ડર્મેટોલોજીસ્ટને ત્યાં પણ ગયા હતા, બતાવ્યું હતું એમને. અને એમણે ઘણી બધી એવી ક્રીમ્સ જે છે ઇનિશિયલી એ લોકોએ બતાવી હતી. આપણે ખાસા બધા ખર્ચા કર્યા હતા અને મહિને લગભગ અમે $200-300 જેવું લોશન પાછળ ખર્ચ કરતા હતા. એમાં નવા નવા લોશન્સ ટ્રાય કરીએ અને એકવાર પછી તો ખાસો સમય થયો અને પછી તો પણ બહુ ફરક નહોતો પડતો. તો પછી આપણે એક યુએસમાં બહુ મોંઘી એક પેસ્ટ આવે છે અને તમારે થોડુંક ઇન્સ્યોરન્સ થ્રુ જવું પડે કારણ કે એની કિંમત જ 800 છે. એટલે આ છે મેં $800 ક્રીમ પણ છેલ્લે બાય કરી હતી. તો એટલો $800 સુધીનો પણ ખર્ચો કર્યો છે. $800 એટલે એવું સમજીએ કે લગભગ 70,000 રૂપિયાની ક્રીમ. હા. એક આ નાની ક્રીમ તમે 70,000માં લીધી, તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ના, એ સોલ્વ ના પ્રોબ્લેમ થયો. તો ના જ થયો છેલ્લે સોલ્વ. અને એ વાત તમારી જે આપણે ચર્ચા થઈ તો ત્યાર પછી મેં તમને મહંત સ્વામી મહારાજની કૃપાથી ને એમની આજ્ઞાથી જે મેં ક્રીમનું થોડું રિસર્ચ ને બધું ચાલુ કર્યું, સેન્ડલવુડ બેઝ ઉપર, ચંદનના બેઝ ઉપર એ જે ક્રીમને બધું બનાવ્યું અને એ જે ટ્રાયલ માટે મેં થોડી ક્રીમ બનાવીને આપને મોકલી હતી. જે આ તો નવું વર્ઝન છે, પણ એ મેં તમને મોકલી હતી. પછી તમને શું અનુભવ થયો ક્રીમનો? હા, એટલે શરૂઆતમાં તો મને થોડું રિયલ લાગતું નહોતું કે આટલી સરળતાથી એનો આ પ્રોબ્લેમ જતો રહેશે. પણ પછી છૂટકો નહોતો એટલે પછી અમે ટ્રાય કર્યો અને જે રીતે આપણે વાત થઈ હતી એ પ્રમાણે આઈ થિંક 2-3 દિવસથી જ શરૂઆતથી જ ફરક પડવાનો ચાલુ થઈ ગયો હતો. અને પણ એક કી થિંગ છે કે એમાં તમારે છે ને રેગ્યુલર 2 ટાઈમ સવાર સાંજ લગાવવી પડે અને થોડા એવા સ્પોટ પર ત્યાં આગળ થોડી તમે મસાજ કરો અને પછી તો 1 મહિના સુધી એવું ટ્રાય કર્યું હતું અને પછી ખાસો બધા લાઈક 90% સ્પોટ જતા રહ્યા હતા અને પછી તો છેલ્લે અમે બંધ બી કરી દીધું વાપરવાનું. એટલે ધેટ મીન્સ કે તમે કેટલા આ પ્રોબ્લેમ કેટલા વર્ષ સુધી ફેસ કર્યો? આ પ્રોબ્લેમ અમારે 4 વર્ષ સુધી થયો. 4 વર્ષ સુધી તમે મહિને $200-300, એટલે ઈયરલી $4,000 રાઉન્ડ અબાઉટ. એક વર્ષના તમે 4,000 એટલે લગભગ 2.5-3 લાખ રૂપિયા એક વર્ષના તમે એની પાછળ ખર્ચે આવ્યા 4 વર્ષ સુધી. એટલે ધેટ મીન્સ કે 8-9 લાખ રૂપિયાથી જે ફાયદો ન પડ્યો, એક ખાલી સિમ્પલ ચંદનની એક ક્રીમથી તમને ફેર પડી ગયો. ઇટ ઇઝ રિયલ કે વિડીયોની સામે તમે આ કહી રહ્યા છો? ના ના, એ રિયલ છે. રિયલ છે, બનાવટ નથી. બનાવટ નથી. ફાઇન, ગુડ. અને એ એક જ મહિનાની અંદર એ બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મહિનામાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે હું તમને છે ને હવે એક મારું નવું જે ફાઇનલ વર્ઝન ખેડૂતો દ્વારા, હવે પેલું તો મેં પર્સનલી મારું R&D હતું અને એના પછીની આ ક્રીમ હું તમને આપી રહ્યો છું. આ ડર્માસૂત ક્રીમ છે અને આ ડર્માસૂત ક્રીમ હવે તમે ગમે ત્યારે થાય તમે કોઈને પણ આપજો, અઠવાડિયા 10 દિવસની અંદર ખંજવાળમાં ફેર પાડશે ને પાડશે. હું એટલા માટે કહી રહ્યો છું કે એક તો આમાં ચંદન છે અને ચંદન છે, ઓરિજિનલ ચંદનનું એસેન્શિયલ ઓઇલ વાપર્યું છે. કોઈ અમે બનાવટ નથી કે લખવાનું જુદું હોય જુદું.
એવું નથી. હમ, હમ, હમ. આમાં જે કંઈ અમે એસેન્શિયલ ઓઇલ વાપર્યા છે, ટર્મરિક છે, મેન્થોલ છે, કે જે કોઈ વાપર્યા છે એ બધા એસેન્શિયલ ઓઇલ વાપર્યા છે. અને 13 થી 14 વસ્તુ વાપરી છે અને આ બનાવી છે. એટલે મને ભગવાનની કૃપાથી આ થયું છે, તો મને ફૂલ કોન્ફિડન્સ છે કે હવે પછી તમે આ જ્યારે વાપરશો ને, તમને આપી હતી એના કરતાં પણ આ મોસ્ટ ઇફેક્ટિવ બનશે. અને તમારી દીકરીને કદાચ ના હોય તો કોકને પણ થોડી ઘણી ક્રીમ આપજો આમાંથી, અને એનું રિઝલ્ટ તમે લેશો તો પણ તમને ખબર પડી જશે. તમારે આ અંગે કંઈ કહેવું છે કોઈને? તો વિડીયો જે કંઈ જોશે એ લોકોને કંઈક કહેવું હોય તો. હા, એટલે હું જરૂરથી આ રેકમેન્ડ કરીશ. અને નોટ ઓનલી એક્ઝિમા, પણ તમને બીજા કોઈ ફંગલ રિલેટેડ ઇશ્યુ થયા હશે કે બીજું કંઈ સ્કારિંગ જેવું હશે તો એમાં પણ ખાસો હેલ્પ કરશે. ફાઇન, ગુડ. ખૂબ ખૂબ કિશનભાઈ, તમે અમને સહકાર આપ્યો ખેડૂતોના ઉત્કર્ષ માટે. કારણ કે આ મારો તો ખાલી પ્રયત્ન છે, પણ આ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાવેલું છે. અહીં તમારી સાથે અમેરિકામાં બેઠો છું, એ પણ ભગવાનની કૃપા છે. અને ખેડૂતો માટે જેટલું થાય એટલું પ્રયત્ન કરીએ છીએ. અને એ ખેડૂતોના માટે તમે આજે ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. કારણ કે ઘણી વખતે ઘણા માણસો થાય કે ભાઈ મારી વિડીયો બહાર પડશે, લોકો જોશે, પણ તમે એ ચિંતા ના કરી. તમે ખેડૂતોના હિત માટે કીધું કે ભાઈ ચાલો ખેડૂતોનો ઉત્કર્ષ થાય છે, તો એમાં મારો જે અનુભવ છે રિયલ, બનાવટ કોઈ આ વિડીયો છે નહીં. એટલે એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.